टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે વાત કરીશું એક એવા ખેલાડી જેને સફળતા મળી, નિષ્ફળતા મળી, સંઘર્ષ કર્યો, પણ જે મુકામે પહોંચવું હતું એ મુકામ જલ્દી મળ્યું નહીં. મહાકુંભ સૌ પ્રથમવાર ગુજરાતમાં આવ્યો અને મારી સ્કૂલનું એ વખતે 400 મીટરની દોડમાં કોઈ ખેલાડી નહીં. એટલે મારા મેડમે કીધું કે કોઈ છે નહીં તો તું દોડી જા આમાં. મેં કીધું મેડમ મને ક્યાં આવડે, પણ કે દોડતો ખરી એમ. મેં કીધું સારું, અને હું દોડ્યો અને મારો પહેલો નંબર આવ્યો. નોકરી ચાલુ કરી અને પછી સંગ એવા રંગની અસર થઈને થોડું ઘણું મસાલા સિગરેટ થોડું ગાડી ચેન્જ થઈ ગઈ. અને મારી જોડે રમતા છોકરાઓ નેશનલ કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચી ગયા. મુરલી ગાવિત નામ સાંભળ્યું છે ઘણા બધાએ, સરિતા ગાયકવાડ નામ સાંભળ્યું છે. તો એ વખતે અમે લોકો સાથે હતા. સરિતા ગાયકવાડ, હા. મેડલ લીધું ત્યારે એક આગ ચૂવી ગઈ કે જો મેં કદાચ છોડ્યું ના હોત ને તો મેં અત્યારે જોડે હોત. છોડ્યા હતા ઘરના પ્રેશરના કારણે. હા, એટલે એ વખતે કેવું પેપરમાં ફોટો આવે ને બધું હતું એ વખતે, પણ મમ્મીને બતાવું તો મમ્મી એમ કે જા તું આ કોઈને કે મારો પેપરમાં ફોટો આવ્યો છે તો મને ખાવાનું આપશો કે આટલા પૈસા આપશો, કોઈ આપશે તને? અને 11 વાગ્યાની એમની ટ્રેન હતી ને 10 વાગે જે ભાઈ નહોતો આવવાનો એ 10 વાગે પહોંચી ગયો. 1 કલાકમાં. હા, અને ભાઈ હું જે પુષ્કળ રોયો છું. ટીમ ગઈ ને હું 12 વાગ્યા સુધી પ્લેટફોર્મ ઉપર જ બેઠો રોજ કર્યું. પણ એ વખતે નક્કી કરી નાખ્યું કે હવે એટલી બધી મહેનત કરું કે હવે મને કોઈ આવી રીતના નીકાળી ના શકે. પણ અત્યારે મને બહુ ખુશી છે, બહુ જ ખુશી, કારણ કે જે સરિતા કે મુરલી નહીં કરતા એ હું કરું. મારા 100 છોકરા પોલીસમાં, મારા 60 છોકરા ઇન્ડિયન આર્મીમાં, અને મારી જોડે 501 જણાની ટીમ કે જે છોકરાઓને મેં વ્યસન મુક્ત બનાવ્યા. એક વાત આપે કરી કે મમ્મી કહેતી હતી કે ફોટો બતાવીશ તો કોઈ જમવાનું નહીં આવે, પણ આજે તમારા ઘરે જ્યારે જેટલા પણ ચંદ્રક છે, જેટલા પણ મેડલ છે, એ જોઈને મમ્મીને એમ થાય કે રૂપેશે ઘણું બધું કર્યું. મેં જો ના રોક્યો હોત તો આજે રૂપેશ ક્યાંક પહોંચી ગયો હોત. હા, એવું થાય એમને. આજે મારા ઘરે એક આખી દિવાલ છે, આખી દિવાલ ટ્રોફીથી ભરેલી. લગભગ મેં કાલે કે પરમ દિવસ મેં ગણી હતી તો 60 ટ્રોફીઓ થઈ હતી. પહેલી જ વખત 11 કલાકમાં 100 કિલોમીટર પૂરું કર્યું કન્ટિન્યુ. અને એના પછી મને એમ થયું કે 100 દોડી શકતા હોય આપણે તો અમદાવાદથી દિલ્હી કેમ ના જવાય. 75 કલાક સતત રનિંગ કરી નોન સ્ટોપ. 75? હા, એમાં 375 કિલોમીટર કાપ્યા. 11 તારીખે રાત્રે 8 વાગે 2022ના રોજ શરૂ કર્યું અને 14 તારીખે રાત્રે 11 વાગે 2022માં પૂરું કર્યું. 88 દિવસ 1 કલાક અને 28 મિનિટની અંદર 6000 કિલોમીટરનું એક આખો ચક્કર તમે લગાવ્યું. 88 દિવસમાં ક્યારે એવું થયું કે નથી કરવું, છોડી દો વચ્ચેથી? બહુ જ વખત ઉનાળામાં અને ખાવાની મહારાષ્ટ્ર પછી મને બહુ જ એવું થયું છે. ઘણી વખત રોયો બી કરી. આમ કરું ને આમ હજી બી મારો આ બ્લેક રેડ ડોટ છે. આમ કરું ને આમ ચામડી હાથમાં આવી જાય. આ બધું તો આખું બ્લેક જ, આખું બ્લેક. આમ કરું તો બી ચામડી હાથમાં આવી જાય. એમ થાય કે અને બળે એટલે મોઢું ધોવું તો આમ એમ થાય કે કોકે મીઠું મરચું નાખ્યું, એટલું બધું સખત મોઢું પડતું. આ બધું જ મહેનત હતી જે એક દિવસ મને આજે બી આમ યાદ આવે કે જે રીતે નીકાળ્યા છે. પાણી માટે તરસવું પડે. મારી ટીમને કહું પાણી આપો તો ગરમ લાય જેવું પાણી, કારણ કે ઉનાળો બી એવો. એક ઘૂંટો પીવું, ઓલરેડી ગરમ, એક ઘૂંટો પીવું તો આખું અંદર આગ લાગે. બોટલ ફેંકી દઉં, એમની ઉપર ગુસ્સો થવું, ઘણી બધી એવી ઘટનાઓ બની છે. તો બધું વસ્તુ મને યાદ આવતી. મેં કીધું આટલી બધી મહેનત કરીને જવાબ શું આપીશ લોકોને. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જ્યારે સર્ટિફિકેટ મળ્યું અને એમ સિલેક્શન થયું આમ, એ સર્ટિફિકેટ પછી મમ્મીને બતાવ્યું તો મમ્મી તો કહેતી કે ફોટો જોઈને કંઈ જમવાનું બતાવ્યું ને સાહેબ. પછી જવાબ આવ્યો કે યુ આર કોંગ્રેચ્યુલેશન. અને બહુ મજા આવી. એ તો બહુ જ જિંદગી બદલાઈ બહુ જ બધી. આજે જે લોકોને ટીવીમાં જોતા તો એવા લોકો પછી આજે સારા છે, મિત્ર છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર. આજે વાત કરીશું એક એવા ખેલાડી જેને સફળતા મળી, નિષ્ફળતા મળી, સંઘર્ષ કર્યો, પણ જે મુકામે પહોંચવું હતું એ મુકામ જલ્દી મળ્યું નહીં. મળ્યું પણ એના માટે પરિશ્રમ પણ એટલો જ કરવો પડ્યો. ભારત 2036ના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે. ગુજરાત સરકાર ખેલ મહાકુંભથી ગુજરાતના ખેલાડીઓને શોધી રહ્યું છે, તેમની પ્રતિભા બહાર લાવી રહ્યું છે. અને એવા જ પ્રતિભાશાળી વ્યક્તિ આપણી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા છે, જેમનું નામ છે રૂપેશભાઈ મકવાણા. રૂપેશભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલો સવાલ, રૂપેશભાઈ 2015માં એક ઇવેન્ટમાં જાય છે, એ પહેલાં 2012માં એક ખેલ મહાકુંભમાં જાય છે.
અને રૂપેશભાઈને એવું શું થયું કે તેમણે એ જ દિવસે નક્કી કર્યું અને ખેલ મહાકુંભના એ જ દિવસથી રૂપેશભાઈની રમત પ્રત્યેની એક લાગણી, તેના પ્રત્યેનો પ્રેમ કેવી રીતે જાગ્યો, આખી સફરની શરૂઆત ક્યાંથી થઈ, એનાથી શરૂઆત થઈ. બિલકુલ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મારી શરૂઆત તો 2010થી થઈ. ખેલ મહાકુંભ સૌ પ્રથમવાર ગુજરાતમાં આવ્યો અને મારી સ્કૂલનું એ વખતે 400 મીટરની દોડમાં કોઈ ખેલાડી નહીં. એટલે મારા મેડમે કીધું કે કોઈ છે નહીં તો તું દોડી જા આમાં. મેં કીધું મેડમ મને ક્યાં આવડે, પણ કે દોડતો ખરી એમ. મેં કહ્યું સારું, અને હું દોડ્યો અને મારો પહેલો નંબર આવ્યો. પછી વોર્ડમાં પહેલો નંબર આવ્યો, પછી ત્યાંથી ઝોન આવે તો ઝોનમાં ગયો, ત્યાં મારો પહેલો નંબર. ડિસ્ટ્રિક્ટમાં ગયો, ત્યાં મારો પહેલો નંબર. મને તો એમ થયું કે હા તો જોરદાર થયું. અને ડિસ્ટ્રિક્ટમાં પહેલો નંબર આવ્યો અને મને પૈસા મળ્યા. તો આવું કંઈ હોય, દોડવાથી એ પૈસા મળતા હોય તો આ તો સારું કહેવાય. અને પછી સ્કૂલમાં રોજ સાહેબો મારતા અને સ્ટેજ ઉપર ઊભો રાખે અને અંગૂઠા પકડાવે ને એવું રોજ થતું. અને એ દિવસે સાહેબે મારું સન્માન કર્યું, માઇકમાં મારું નામ બોલ્યા. તો મને વધારે ઉત્સાહ જાગ્યો કે આ તો જબરદસ્ત કહેવાય, હવે તો આની મહેનત કરું. અને મારો કોલેજનું પહેલું જ વર્ષ, હું ત્યારે 12માં હતો, કોલેજનું પહેલું જ વર્ષ, અને કોલેજમાં ગયો પહેલો જ દિવસ. અને મારા સાહેબે એનાઉન્સ કર્યું કે જે પણ યુવાનોને ક્રોસ કન્ટ્રીમાં રહેવું હોય, ક્રોસ કન્ટ્રી એટલે દોડ કહેવાય, 12.5 કિલોમીટરની દોડ આવે, જેનું પણ રહેવું એ નીચે આવી જાય, એમનું સિલેક્શન છે. અને ત્યારે સાહેબે કીધું કે ત્યારે 12.5 કિલોમીટર ખબર નહીં, ત્યારે દોડ શબ્દ મારા મગજમાં ગુંજતો હતો કે હેડો હમણાં તો દોડીને આવ્યા છે અને દોડી. પછી સાહેબે કીધું કે 12.5 કિલોમીટર. ત્યારે 2 મિનિટ તો એમ થયું કે કેટલું હશે 12.5 કિલોમીટર. કોઈ વાંધો નહીં, પણ સાહેબ એમ કીધું કે 2 લેક્ચર તમારે કમ્પલસરી છોડવા પડશે, કારણ કે 2 લેક્ચર પ્રેક્ટિસ કરવી પડશે, પછી તમારે ત્રીજા લેક્ચરથી ભણવાનું ચાલુ. અને હવે મારે તો ભણવું જ નહોતું એટલે મેં કીધું સારું ચલો રહીએ. ત્યારે સાહેબે અમે 40 જણા હતા. અને ક્રોસ કન્ટ્રી એટલે કેવું હોય કે ટીમ ગેમ પણ કહેવાય અને ઇન્ડિવિજ્યુઅલ બી કહેવાય. તો એમાં 9 જણાની ટીમ હોય અને જે 1થી 9માં કે 1થી 20માં વધારે કોલેજના છોકરાઓ આવે એ ટીમ ચેમ્પિયન બને. ઓકે. તો અગાઉની મારા મીન્સ કે 2010ની ટીમે ઓલરેડી ચેમ્પિયન હતી, એટલે અમારા ચાન્સીસ બહુ ઓછા હતા સિલેક્શન થવું એમાં. સાહેબે કીધું કે આજે 40માંથી સિલેક્ટ કરવાના હતા માત્ર 3 જણા, એ પણ અવેજીમાં, કારણ કે ગયા વર્ષની ઓલરેડી ટીમ તો હતી. સાહેબને એમ હતું કે કોઈ સારો છોકરો મળી જાય. તો પહેલા દિવસે 5 રાઉન્ડ મારા, બીજા દિવસે 150 મીટરનું રાઉન્ડ હતું અમારું, બહુ મોટું નહીં, ખાલી 150 મીટર. 5, 10, 15, 20 જેમ જેમ દિવસ જેમ 5 રાઉન્ડ સાહેબ વધારતા જાય. અને જે દિવસે લગભગ 40-50 રાઉન્ડ થયા ત્યાં સુધી તો બધા ગાયબ, અમે 2 કે 3 જણા રહ્યા. એટલે અમે 2 કે 3 જણા હતા અને ગયા વર્ષના 9. સાહેબ એમ કીધું કે આ 12 જણા 13 જણામાંથી હું ફાઇનલ ટીમ બનાવીશ, જે છેલ્લે સુધી 9 જણા રહેશે, કારણ કે આ એન્ડ્યોરન્સ ગેમ સ્ટેમિનાની. એટલે સાહેબ કે હું સ્ટેમિના તપાસું, જે છેલ્લે સુધી રહેશે એને હું સિલેક્ટ કરીશ. મેં નક્કી કરી નાખ્યું બધા ઊભા રહી જાય ત્યારે આપણે ઊભું રહેવાનું, એ પહેલાં નહીં. ત્યારે સાહેબ મેં 150 મીટરના ગ્રાઉન્ડના 183 રાઉન્ડ માર્યા વિધાઉટ બ્રેક. ત્યારે મને ખબર પડી કે મારી અંદર તો આ પ્રતિભા છે. અને પછી મેં પુષ્કળ મહેનત કરી અને પછી હું ગયો રમવા અને નંબર પણ લઈને આવ્યો, સ્ટેટમાં પહોંચ્યો. નેશનલનું સિલેક્શન હતું. હવે નેશનલમાં 9 જણાની ટીમ જાય, મારો આવ્યો 10મો નંબર. તો મારું અવેજીમાં સિલેક્શન થયું. પણ સાહેબે કીધું કે જો 9માંથી કોઈ નહીં આવે તો જ તારે નેશનલ જવાનું. ત્યારે હરિયાણા રોહતકમાં હતી નેશનલ, અને પહેલા જ વર્ષે નેશનલ, અને ફોન આવ્યો કે તમારે આવવાનું છે. હું તો બહુ જ ખુશ થઈ ગયો. ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યો, બધાને કીટ આપી, મને ના આપી. એટલે મને જે ડાઉટ તો હતો, મેં કંઈક ના થાય તો સારું, ભગવાનને પ્રાર્થના કરતો કે ભગવાન મને જવા મળે તો સારું, કારણ કે મોટા ઉપાડે ઘરેથી કંઈ ના આવ્યો તો હું તો હરિયાણા જાઉં છું ને આમ જાઉં છું. અને 11 વાગ્યાની અમે ટ્રેન હતી, 10 વાગે જે ભાઈ નહોતો આવવાનો એ 10 વાગે પહોંચી ગયો, 1 કલાકમાં. હા. અને ભાઈ હું જે પુષ્કળ રોયો છું. ટીમ ગઈ ને હું 12 વાગ્યા સુધી પ્લેટફોર્મ ઉપર જ બેઠો રોજ કર્યું. પણ એ વખતે નક્કી કરી નાખ્યું કે હવે એટલી બધી મહેનત કરું કે હવે મને કોઈ આવી રીતના નીકાળી ના શકે. એના પછી પુષ્કળ મહેનત કરી અને બીજા વર્ષે ઇન 9માં લઈ જાય. એનો મારો સ્ટેટમાં સીધો 6થો રેન્ક આવ્યો, એટલે હું ક્વોલિફાઈ થઈ ગયો. પછી 3જો રેન્ક આવ્યો ને 2015માં મારો પહેલો રેન્ક હતો ગુજરાત લેવલે. એ ઇવેન્ટ ક્યાં? એ અમારી હતી કેરલા, અર્નાકુલમ, MG કોટાયમ યુનિવર્સિટી છે કેરલામાં. એમાં મારી નેશનલ થઈ હતી અને એનું સિલેક્શન હતું આપણે અહીંયા બાલાસિનોર. સ્ટેટ ત્યાં હતી અને ડિસ્ટ્રિક્ટ અહીંયા હતી ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં. તો એવી રીતના પહેલો નંબર આવ્યો ને પછી ગયો. પછી તો પાછળ વળીને જોયું જ નહીં. પછી ધીમે ધીમે આગળ ખબર પડવા માંડી કે આવું પણ હોય, આમાં પણ કરિયર બને. પછી મહેનત કરી અને પછી
જીવનમાં પાછું એક કહેવાય કે ઉતાર ચઢાવ તો આયા જ કરે. અને પરિવારનું કેવું કે સિચ્યુએશન સારી નથી એટલે પછી હું આઈટીઆઈ કરતો. ભણવું નહોતું પણ ઘરેથી બધાએ કીધું આજુબાજુવાળા મમ્મી પપ્પાને કે ભાઈ કોમ્પ્યુટરનો જમાનો છે, તમારો છોકરો અમે ભણતો નહીં, એને આઈટીઆઈ કરાવી દો કોમ્પ્યુટરનો કોર્સ, તો એ કોમ્પ્યુટરમાં કંઈક તો કરશે આગળ જતાં. તો એમના કહેવા પ્રમાણે કોપાનો કોર્સ કર્યો, પણ હું કોપાના કોર્સમાં જવું નહીં. 2 વાગ્યાની હતી તો 2 થી 10 વાગ્યાની શિફ્ટ હતી મારી કોપામાં. તો હું ઘરેથી 2 વાગે નીકળી જાઉં અને હું ચાલતો ગુજરાત યુનિવર્સિટી આવું, કારણ કે ઘરેથી તો કહેવાય નહીં કે આવી રીતના જઉં છું. અને કોપા તો હું નરોડા એટલે મારું ઘર બહુ નજીક આઈટીઆઈ, એટલે ઘેરથી કે તારા પૈસા શેના માટે જોઈએ, તો હું ચાલતો જતો યુનિવર્સિટી નરોડાથી 14 કિલોમીટર ચાલીને જવાનું, કોઈકને આમ ઊભા રાખવાનું, જો ટ્રીટ મળી જાય તો બરાબર છે, નહીં ચાલતા. અને ત્યાં જઈને અમારો 4 થી 6નો ટાઈમ હતો પ્રેક્ટિસનો. અમારા સર છે પૂર્વ વિશ્વાસ સરે ટ્રેનિંગ આપતા ત્યારે એક જણાએ મને કીધું હતું કે તું આટલું સારું દોડે તો ટ્રેનિંગ લે પ્રોપર, તો વધારે આગળ જઈશ. તો એવી રીતના અહીંયા ટ્રેનિંગ લેતો, ટ્રેનિંગ પતી જાય એટલે અહીંયાથી 7-8 વાગે ચાલતો નીકળું, હું 10 વાગે ઘેર પહોંચી જાઉં. આવી રીતના કન્ટિન્યુ કર્યું. પછી આઈટીઆઈમાંથી લેટર આવ્યો કે તમારો છોકરો તો આવતો જ નથી અહીંયા. મને કે ક્યાં જાય, હું દોડવા. ત્યારથી દોડ બંધ કરી દીધી અને નોકરી ચાલુ કરી. નોકરી ચાલુ કરી અને પછી સંગ એવા રંગની અસર થઈને થોડું ઘણું મસાલા સિગરેટ તો ગાડી ચેન્જ થઈ. અને મારી જોડે રમતા છોકરાઓ નેશનલ કક્ષાએ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચી ગયા. મુરલી ગાવિત નામ સાંભળ્યું છે ઘણા બધાએ, સરિતા ગાયકવાડ નામ સાંભળ્યું છે. તો એ વખતે અમે લોકો સાથે હતા. સરિતા ગાયકવાડ, હા, અત્યારે ડીવાયએસપી. તો એ લોકોને પણ છે, અમારા એક સર છે, એમના સપોર્ટથી એ બધા બહુ જ ઉપર જતા રહ્યા. અને એ વખતે અમારે એવું કોઈ શીખવાડવાવાળું નહીં, કોઈ બેકબોન બી નહીં કે ભાઈ હું છું તું જા. ઉગાડા પગે તો રનિંગ કરતા અમે એ વખતે તો, બૂટના ઠેકાણા નહીં. પછી કોઈ કોચ નહીં, કોઈ ગાઈડન્સવાળું નહીં, પૈસા નહીં, કે એ લોકો જોડે બી પૈસા નહોતા, પણ એ લોકો જોડે સરનો સપોર્ટ મળી ગયો એટલે સર એ લોકો સારી જગ્યાએ છે. અમારી રીતના કોઈ સપોર્ટ નહીં અને એના કારણે બધું છૂટી ગયું. અને સરિતા ગાયકવાડે કોમનવેલ્થમાં મેડલ લીધો અને મુરલી ગાવિતે એશિયનમાં એને મેડલ લીધો. મુરલી તો હજી બી મારો અંગત મિત્ર, સારો મિત્ર. એટલે કહેવાનો મતલબ કે એ લોકોએ મેડલ લીધું ત્યારે એક આગ ચૂબી ગઈ કે જો મેં કદાચ છોડ્યું ના હોત ને તો મેં અત્યારે જોડે હોત. છોડ્યા હતા ઘરના પ્રેશરના કારણે. હા, એટલે એ વખતે કેવું પેપરમાં ફોટો આવે ને બધું હતું એ વખતે, પણ મમ્મીને બતાવું તો મમ્મી એમ કે જા તું આ કોઈને કે મારો પેપરમાં ફોટો આવ્યો છે તો મને ખાવાનું આપશો કે આટલા પૈસા આપશો, કોઈ આપશે તને? એટલે મેં કીધું આવું એ તો કોણ આપે. અને પછી મારો ભાઈ ભણવામાં ખૂબ હોશિયાર, પછી એને ભણવાનું હતું એટલે મમ્મી અને મને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં, એટલે કે તું કે ભાઈ નોકરી કર. આમ તો 2010માં ધોરણથી નોકરી કરું છું, પણ એ વખતે પછી આમ પ્રોપર બીજી પેલી બાકી દવાખાને કમ્પાઉન્ડરમાં એવી રીતના નોકરી કરતો. અફસોસ કેટલો? બહુ જ બધો થયો કે કદાચ, પણ અત્યારે મને બહુ ખુશી છે, બહુ જ ખુશી, કારણ કે જે સરિતા કે મુરલી નહીં કરતા એ હું કરું છું. મારા 100 છોકરા પોલીસમાં, મારા 60 છોકરા ઇન્ડિયન આર્મીમાં, અને મારી જોડે 501 જણાની ટીમ કે જે છોકરાઓને મેં વ્યસન મુક્ત બનાવ્યા. એટલે આ થયા પછી મને એવું થયું કે જો કદાચ હું આ રવાડે ના ચડ્યો હોત તો હું આજે ક્યાંક આમની જોડે હોત. અને પછી એવું થયું કે જે મારી સાથે બન્યું છે બીજા સાથે ના બને, એટલા માટે ફ્રી ઓફ કોસ્ટ શીખવાડવાનું ચાલુ કર્યું એથ્લેટિક્સમાં. પછી ધીમે ધીમે પોલીસના વિદ્યાર્થીઓ આવતા થયા કે ભાઈ એમને દોડાવો છો, મેં કીધું આવો. એમ કરતાં 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 આજે ચાલે છે, લગભગ 2017થી ચાલુ છે, 2018થી અત્યાર સુધી સ્ટીલ ફ્રી ઓફ કોસ્ટ. લગભગ 3 ભરતી પતાવી અને 100થી વધારે છોકરા. આ ભરતીમાં પણ મારા અત્યારે 70 છોકરા તો અત્યારે ચાલી રહ્યું છે પોલીસનું ફિઝિકલ. 70 છોકરા તો મારા ઓલરેડી રનિંગ પાસ કરી ચૂક્યા છે. હજી 20-30 છોકરાઓ બાકી, જેમનું આવવાનું બાકી એ પણ થઈ જશે. આ ફેર બી 100 તો ફિઝિકલ થઈ જશે. પછી લેખિતમાં ઉપરવાળાની ઈચ્છા. અત્યાર સુધી કેટલા લોકોને ટ્રેનિંગ આપ્યા? 1000 ઉપર હશે, પણ લાગ્યા છે આવી રીતના, કારણ કે લાગ્યા છે બધા 300-400 જેવા સારી જગ્યાએ હશે ત્યારે ક્યાંક ને ક્યાંક. 100 જેવા તો પોલીસમાં જ છે, 60 જેવા ઇન્ડિયન આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં, સ્પોર્ટ્સમાં ઘણા બધા કોચ છે અત્યારે. તો એવી રીતે ખુશી થાય કે ભાઈ કદાચ હું હતો ત્યારે હું એકલો જ આગળ વધ્યો હતો, મારા જ પરિવારનું સારું થયું હતું. પણ ભગવાને જે કર્યું એ સારું કર્યું, કારણ કે આજે 100થી વધારે પરિવાર ખુશ છે. બિલકુલ, 100થી વધારે ચોક્કસ પરિવાર ખુશ છે. આપના એક વાત આપે કરી કે મમ્મી કહેતી હતી કે ફોટો બતાવીશ તો કોઈ જમવાનું નહીં આવે, પણ આજે તમારા ઘરે જ્યારે જેટલા પણ ચંદ્રક છે, જેટલા પણ મેડલ છે,
એ જોઈને મમ્મીને એમ થાય કે રૂપેશે ઘણું બધું કર્યું મેં બહુ જો જ ના બહુ. રોક્યો હોત તો આજે રૂપેશ ક્યાંક પહોંચી ગયો હોત. હા એવું થાય એમને. આજે મારા ઘરે એક આખી દિવાલ છે, આખી દિવાલ ટ્રોફીથી ભરેલી. લગભગ મેં કાલે કે પરમ દિવસ મેં ગણી હતી હમ. તો 60 ટ્રોફીઓ થઈ હતી, અને મેડલ અલગ અને બીજા શિલ્ડ અલગ. તો એ બધું જોઈને એમને એમ થાય કે અત્યારે સામેથી કે આ મારા છોકરાનું છે બધું. એટલે મને ખુશી થાય. પરિવારનો સપોર્ટ આપણે કહ્યું કે વખતે ન હતો, પણ પછી ધીરે ધીરે જ્યારે સ્ટ્રગલ લાઈફ આખી શરૂ થઈ 2012, 13, 14, 15 પછીનો દિવસો કેવી રીતે વીત્યા, એટલે- કેવી રીતે આગળ વધ્યા, શું એમાંથી, અને જ્યારે હવે એ સવાલ પર આવીશ અને જે દર્શક મિત્રો છે એમને પણ કહીશ કે એ સવાલ સાંભળવો, જે જવાબ એમની પાસેથી સાંભળશો તો આપને પણ ખ્યાલ આવશે કે જેટલો સંઘર્ષ કર્યો એની પાછળ એમને અત્યારે જે પરિણામ મળ્યું છે એને ન માત્ર રાષ્ટ્રીય કક્ષાએ, એમને ઇન્ટરનેશનલ કક્ષાએ આ બિરુદ મળ્યું છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમને સ્થાન મળ્યું છે. એ સ્થાન કેમ મળ્યું છે એના વિશે પણ ચર્ચા કરીશું, પણ એ પહેલાં એમની જર્ની એટલા માટે સાંભળવી જરૂરી છે કારણ કે રૂપેશભાઈએ ઘણી મહેનત કરી છે. જે અત્યારના છોકરીઓ થોડી નિષ્ફળતા મળે એટલે હારી જાય. હમણાં જ આ પરીક્ષા ચાલી રહી છે દોડની અને ભરતી ચાલી રહી છે, ઘણા લોકો જાય છે પણ એક દિવસ 5 વાગે ઉઠે, બીજા દિવસ ઉઠે, ત્રીજા દિવસ ઉઠે, ચોથા દિવસ તેમ થાય કે હવે નથી. પણ જ્યારે નથી જવાનો વિચાર આવે છે એ જ તમારી સફળતાની શરૂઆત ત્યાંથી જ થાય છે. અને કદાચ રૂપેશભાઈને આપ સાંભળશો ને એટલા જ માટે આ પોડકાસ્ટ પણ કરવો હતો અને રૂપેશભાઈ સાથે વાત કરવી. રૂપેશભાઈ 2015 પછી શું કર્યું અને પછી તમારા આ એક વિક્રમની વાત કરીશું, પણ 2015 પછીનો સમયગાળો કેવી રીતના પસાર કર્યો? 2015 પછી તો મેં જોબ ચાલુ કરી અને 2017માં જોબ છોડી. અને છોડી આ જ કારણે કે મારો એક મિત્ર હતો હિરેન કરીને, મારી સાથે દોડતો, એની સાથે હું દોડવા ગયો 5 કિલોમીટર. મને કે ચાલ દોડીએ. મેં કીધું ભાઈ મારે તો 2 વર્ષથી ટ્રેનિંગ જ નહીં. કે ચાલતો ખરી તો ગયો. 1 કિલોમીટર પણ ના દોડાય. જે હું 12.5 કિલોમીટર, એ વખતે મારો 10 કિલોમીટરનો ટાઈમ હતો, 32 મિનિટમાં હું 10 કિલોમીટર દોડતો હતો. 32 કિલોમીટર 32 મિનિટમાં 10 કિલોમીટર. ઓકે. અને 5 કિલોમીટર 16 મિનિટ ને 2 સેકન્ડ અમારો એ વખતનો બેસ્ટ ટાઈમ. ઉગાડા પગે, કોઈ ફેસિલિટી નહીં. તો પછી 1 કિલોમીટર પણ ના દોડાયું. એટલે મને એમ થયું કે યાર આ તો ગજબ થઈ ગયો, આટલું બધું દોડવું. ને પછી બધું છોડી દીધું. મેં કીધું હવે આજ પછી પહેલું તો વ્યસન છોડો. અને મેં કીધું હવે જો વ્યસનના કારણે મારું આટલું બધું બગડ્યું તો બીજા કોઈ યુવાનું ના થાય. એટલે મેં વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કર્યું અને પછી હું 1 લાખથી વધારે યુવાનોને મળ્યો. 17 પછી જોબ છોડ્યા પછી મેં 1 વર્ષ સ્કૂલો કોલેજોમાં જવું. અને ઘરે તો મેં કહી દીધું હતું, ઘરવાળાએ કીધું હતું કે સારું તું કર એમ બોલતા, પણ હું કરતો રહ્યો. અને મારા ભાઈનો ભગવાન મારા મને બહુ સપોર્ટ જબરદસ્ત. મમ્મી પપ્પાનો તો છે જ, પણ ભાઈનો બી બહુ એમ. પછી ભાઈએ કીધું કે તાર શું કરવું? મેં કીધું મારે આ કરવું. તો કે તું કરજા, કારણ કે એ ભણી રેડી થઈ ગયો એટલે કે તું કર. પછી કરતો તો સ્કૂલ કોલેજોમાં જવું, છોકરાઓને જોવું. એમાંથી મેં 4 રાક્ષસ બહાર નીકાળ્યા કે યુવા પેઢીને ખતમ કરી રહ્યા. કારણ કે સ્વામીજી એવું કહેતા, સ્વામી વિવેકાનંદ, કે કોઈ દેશને મજબૂત કરવો હોય તો યુવાધનને મજબૂત કરો, દેશ મજબૂત થશે. અને મેં ત્યારે મને એવું વિચાર આ તો હું છું, મારા જેવું તો કેટલાય હશે આ દેશમાં કે જે પોતે આવી રીતના પોતાનું કરી છોડી દીધું હશે. પણ આપણે તો સારું કે ભગવાનની એટલી આપણી પર 4 હાથ કે ભાઈ ફરી આપણે ઊભા થાય આ બધામાંથી, શક્તિ જ આપે. એટલે પછી 4 રાક્ષસ: વ્યસન, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, ડિપ્રેશન, નાની ઉંમરમાં પ્રેમ સંબંધ. આ 4 રાક્ષસો. કારણ કે રોજ છોકરાઓ રોઈને જ બહાર નીકળે સ્કૂલોમાંથી કે કોલેજોમાંથી. ભાઈ એમને પર્સનલ મળવાનું થાય, કોલેજના પ્રિન્સિપાલની પરમિશન લઈને બધાની સાથે એક રૂમમાં બેસાડીને એમની પાસે વાર્તાલાપ થાય કે ભાઈ તમે કેમ રહો છો, શું થયું, આ તે. મૂળ આ 5 કારણો બહાર નીકળ્યા, 4 કારણો. અને પછી એની પાછળ અમે હથિયાર બનાવ્યું. પહેલું હથિયાર, કારણ કે રાક્ષસ હોય તો હથિયાર જોઈએ. પહેલું હથિયાર યોગા મેડિટેશન. બીજું હથિયાર સ્પોર્ટ્સ. યોગા મેડિટેશન માનસિક શારીરિક બંને રીતે મજબૂત કરે. બીજું સ્પોર્ટ્સ. ફિલ્મ સ્ટાર કે આ તે ઘણા બધાએ સુસાઇડ કર્યા હશે, પણ ઇતિહાસમાં એવો કોઈ દાખલો નહીં કોઈ સ્પોર્ટ્સમેને સુસાઇડ કર્યું હોય. અને સ્પોર્ટ્સમેન પડે ને પછી તરત ઊભો થાય. રિષભ પંત 1.5 વર્ષમાં રિકવરી લઈને પાછો આવ્યો. સંદીપ સિંહ, હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર, સ્પાઇનમાં ગોળી વાગી હતી. સુરમાં પિક્ચર આવી ગયું છે, બધાએ જોયું જશે. 1.5 વર્ષમાં પાછા કમબેક થયા અને જબરજસ્ત પરફોર્મન્સ કર્યું. આવા તો ઘણા બધા, અરુણિમા સિન્હા સ્પોર્ટ્સમેન. તો આવા તો ઘણા બધા. એટલે એક સ્પોર્ટ્સ. ત્રીજું પુસ્તક. તો આ પુસ્તક, આ 3 હથિયાર એવા છે કે યુવા પેઢીને બચાવતા, નષ્ટ થતા રોકી શકશે. પછી એમ થયું કે આ સંદેશ આપણે વધારે લોકો સુધી પહોંચાડવો. ભાઈ આ ફ્રીમાં શીખવાડતા તો ખરી જ,
એની સાથે સાથે પછી મેં પણ રનિંગ ચાલુ કર્યું અને 2017માં હું ફરી MA ચાલુ કર્યું. મેં ખાલી 1 જ મહિનાની પ્રેક્ટિસ, બધા છોકરાઓની 1.5 વર્ષની પ્રેક્ટિસ, જે મેં છોડ્યું પછી તરત ચાલુ જ હતી. કોલેજમાં તો ચાલુ જ હોય, એક જાય તો બીજા વિદ્યાર્થીઓ આવે, તો એમાં ચાલુ જ હતું. અને મારી 1 મહિનાની પ્રેક્ટિસ, ખાલી 1 મહિના, અને એ બધા છોકરા હારી ગયા અને હું ફરી નેશનલ ક્વોલિફાય થયો. અને પછી મને એમ થયું કે હજી કંઈ બગડ્યું નહીં, અને પછી પાછળ ઓડીને જોયું જ નહીં. પછી મારા ભાઈબંધે એમ કીધું કે ભાઈ આપણે 100 કિલોમીટર દોડીએ, કારણ કે ત્યાં સુધી તો મારી લિમિટ ફૂલ મેરેથોન સુધી જ હતી કે 42 કિલોમીટર કોઈ દોડી શકે, ભાઈ એનાથી વધારે નહીં. પછી મેં કીધું 100 કિલોમીટર બી કોઈ દોડી શકે? તો કે હા. મેં કીધું ચલો આપણે દોડીએ. ભાઈ આજે મેં 2 કલાક રનિંગ કર્યું, પછી એ બીજે દિવસે હું 2.5 કલાક કરું, ત્રીજે દિવસે 3, એટલે રોજનું અડધો કલાક વધારતો હતો. એવી રીતના કરીને મેં 12 કલાક સુધી સ્ટેમિના બનાવ્યો. રાત્રે 11 વાગે શરૂ કરું રનિંગ, સવારના 11 વાગે કન્ટિન્યુ. આપણે અમદાવાદનો 78 કિલોમીટરનો રિંગ રોડ મેં 7 થી 8 વખત પૂરો કર્યો દોડી. અને પછી મેં કીધું ચલો હવે રનિંગ કરીએ આપણે. અને એ વખતે પહેલી જ વખત 11 કલાકમાં 100 કિલોમીટર પૂરું કર્યું કન્ટિન્યુ. અને એના પછી મને એમ થયું કે 100 દોડી શકતા હોય આપણે તો અમદાવાદથી દિલ્હી કેમ ના જવાય. અને પછી 2019માં અમદાવાદથી દિલ્હી રનિંગ કરી. 2018માં અમદાવાદથી દિલ્હી રનિંગ કરી 14 દિવસમાં. કેટલા કિલોમીટર? 1000 કિલોમીટર. અને એના પછી એ કર્યું, એને આ જ સંદેશો હતો અમિત શાહ સાહેબને મળવાનું કે ભારતના દરેક ગામમાં લાઇબ્રેરી, મેડિટેશન સેન્ટર અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, આ 3 વસ્તુ જો બની જાય તો યુવાન બગડે નહીં, એ મજબૂત બની જાય. અને આ સંદેશા સાથે ત્યાં ગયા. પુરુષોત્તમ રૂપાલા સાહેબને મળ્યા, ત્યારે મનસુખ માંડવિયા સાહેબને મળ્યા. અમિત શાહ સાહેબ નીકળી ગયા હતા એટલે એમને મળાયું નહીં, પણ અમે ત્યાં બધું કીધું હતું કે સાહેબ આવું હોય તો આવું થઈ શકે. એના પછી મેં કીધું આ જ સંદેશ હજી વધારે લોકો સુધી પહોંચાડીએ. તો પછી 1000 કિલોમીટર ગુજરાતમાં રનિંગ કર્યું, દિલ્હીમાં કર્યું, પછી રાજસ્થાનમાં કર્યું, અને મધ્યપ્રદેશમાં કરવાનું જ હતું. અને 21 માર્ચ 2020 મારું સ્ટાર્ટિંગ હતો ઇન્દોરથી, અને 22 માર્ચે તો લોકડાઉન આવી ગયું. ત્યાંથી મારી જર્ની એરી અટકી ગઈ. પછી ઘરે બેઠા બેઠા સોસાયટીવાળાને બધું ફિટ બનાવ્યા. અને એના પછી જીવવા ખુલ્યું એટલે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ ગુજરાત સરકાર ઉજવતી હતી, ત્યારે કન્ટિન્યુ સતત 75 કલાક રનિંગ કરી. ત્યારે મેં એક રેકોર્ડ જોયો કે મારો એક મિત્ર છે એને 72 કલાક રનિંગ કરી હતી. એટલે મેં કીધું 72 કલાક કરી શકતો હોય તો આપણે ના કરી શકતો 75 કલાક? હું ચલો આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવીએ. પછી એને વર્લ્ડ વાઇડ બુક ને લંડન બુકમાં રેકોર્ડ બનાવ્યો. હું કીધું આપણે બનાવીએ. કોઈ 75 કલાક સતત રનિંગ કરી નોન સ્ટોપ. 75? હા, એમાં 375 કિલોમીટર કાપ્યા. 11 તારીખે રાત્રે 8 વાગે 2022ના રોજ શરૂ કર્યું, અને 14 તારીખે રાત્રે 11 વાગે 2022માં પૂરું કર્યું. અમદાવાદથી શરૂ કર્યું હતું. અમે એનું નામ ક્રાંતિ યાત્રા પાડ્યું હતું. મારા જેટલા પણ મારો એક કહેવાય કે દરેકના જીવનમાં એક ઉદ્દેશ્ય હોય. મારો ઉદ્દેશ્ય છે કે રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર માટે જીવ. એટલે રાષ્ટ્ર માટે મારું એક શ્વાસ રાષ્ટ્રને નામ, એવું મારું સ્લોગન જ મેં પહેલાંમાં પણ લખેલું છે કે મારો એક શ્વાસ રાષ્ટ્રને નામ. તો અમે 75 ક્રાંતિકારી શોધ્યા અને આનું નામ ક્રાંતિ યાત્રા પાડ્યું, જે હિડન છે. એવામાં અમને ઘણા બધા મળ્યા. દોલતાજી ડામોર કરીને છે ભિલોડા. તો આજે આપણે ગોવા લોકો જાય છે, પણ ગોવા આપણામાં છે તો દોલતાજી ડામોરનો બહુ મોટો હાથ છે. અમેરિકાથી આપણે હિંમતનગર થઈ ગયું. હિંમતનગરમાં પણ ચોક ઉપર અમેરિકાનો મીન્સ કે વિદેશનો ઝંડો હતો. એમ કીધું કે આ કોઈ નહીં ઉતારે. દોલતાજી ડામોરે શામળાજીમાં દર્શન કરીને નીકળ્યા કે ઠાકર હું જઉં છું અને હું આપણો ભગવો લહેરાઈ દઈશ. અને સાહેબ દોલતાજી ડામોરે ત્યાં આપણો ઝંડો લહેરાયો. આવા ક્રાંતિકારી ઘણા બધા છે. અને પછી અમદાવાદથી નરોડાથી વસ્ત્રાલથી શરૂ કર્યું. વસ્ત્રાલથી અમે કર્યું મહેમદાબાદથી ખેડા, ખેડાથી નડિયાદ, નડિયાદથી આણંદ, આણંદથી મૌદા, મૌદાથી આવ્યા અમે સરસવણી, ત્યાંથી હલ્દરવાસ, કુહા, દહેગામ, હિંમતનગર, ભિલોડા, ભિલોડાથી અમે રનિંગ કરી પાલ દઢવાવ પૂરું કર્યું. પાલ દઢવાવ એવી જગ્યા કે જ્યાં જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં મોટો હત્યાકાંડ કર્યો. એટલે અમારે ત્યાં પૂરું કરવાનું એ જ હતું કે લોકોને ખબર પડે કે આવું પણ કંઈક છે. કારણ કે જ્યારે અમે ઘણા બધાને વાત કરી તો ઘણા બધાને ખબર નથી. તો ત્યાં પૂરું કર્યું. પછી આ રેકોર્ડ બન્યો એટલે મારા એક મિત્ર છે સુફિયા ખાન, અજમેરની રહેવાવાસી, દિલ્હીમાં અત્યારે હાલ રહે છે અને હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા છે.
એને 6000 કિલોમીટર 110 દિવસમાં કર્યું, જે મેં કર્યું એ જ. તો એને કર્યું એટલે મને પ્રેરણા મળી કે યાર છોકરી કરી શકતી હોય તો આપણે કેમ નહીં. અને જો 6000 કિલોમીટર કરીશ તો મારો જે આ મેસેજ છે સેવ યુથ સેવ નેશનનો એ હું વધારે લોકો સુધી પહોંચાડી શકીશ. મુખ્ય ઉદ્દેશ્ય તો આ જ હતો કે વધારે લોકો સુધી હું આ સ્પ્રેડ કરી શકું, વહેંચાઈશ. પછી દિલ્હીથી શરૂઆત કરી 21 ફેબ્રુઆરી, અને મેં ઉનાળો મેં નક્કી કર્યો તો 21 ફેબ્રુઆરીએ શરૂ કર્યું. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે 20 મે પૂરું કર્યું દિલ્હીમાં. બધાએ મને બહુ જ બધી ના પાડી કે રૂપેશ તું ઉનાળામાં ના કરીશ, તને ખબર નહીં, આમ તેમ. ઘણા બધા મારા રનર લોકો બી ના પાડતા હતા, અમારા રનિંગ કમિટી, કે ભાઈ ઉનાળું તો યાર બહુ તને તકલીફ પડી જશે, સાઉથમાં તો કેટલું ઠંડુ, એ ગરમી. મેં કીધું કે ઈશ્વરે આપણને શરીર એટલું બધું મજબૂત આપ્યું છે કે જેની કોઈ હદ નહીં. કારણ કે આપણા જવાનો 50-50 ડિગ્રી, 54-54 ડિગ્રીમાં રહી શકતા હોય તો એ પણ માણસ છે, આપણે બી માણસ. બિલકુલ. દર્શકોને એ પણ કહીએ કે 88 દિવસ 1 કલાક અને 28 મિનિટની અંદર 6000 કિલોમીટરનું એક આખો ચક્કર તેમણે લગાવ્યું છે. એ ચક્કર દેશના અલગ અલગ રાજ્યોમાં રૂપેશભાઈ ગયા. ગુજરાતથી શરૂઆત કરીને ત્યારબાદ દિલ્હીથી શરૂઆત કરી, દિલ્હીથી હરિયાણા, હરિયાણાથી રાજસ્થાન, રાજસ્થાનથી ગુજરાત, ગુજરાતથી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રથી કર્ણાટક, કર્ણાટકથી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, વેસ્ટ બેંગાલ, ઝારખંડ, બિહાર, યુપી થઈને પાછું દિલ્હી. સુવર્ણ ચતુર્ભુજ માર્ગ છે આપણો. એ 4 મહાનગરોનો નેશનલ અટલ બિહારી વાજપેયી સાહેબે બનાવ્યો હતો. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા. તો એ આખો કવર કર્યો 6000 કિલોમીટર. 88 દિવસમાં ક્યારે એવું થયું કે નથી કરવું, છોડી દો વચ્ચેથી? બહુ જ વખત. એમાં બી ત્રીજા દિવસે તો મારા પગમાં સોજો થઈ ગયો હતો. એટલે મેં એવો ટાર્ગેટ બનાવ્યો હતો, પહેલાં 10 દિવસ બોડીને ખાલી ઇઝી કરાવવું. એટલે પહેલાં 10 દિવસ 60થી નીચે કરવું. કારણ કે મારા ટાર્ગેટ પ્રમાણે પહેલાં મારો ટાર્ગેટ હતો 100 દિવસ, 99 દિવસનો. મારા પોસ્ટર પણ મેં બધા 99 દિવસના છપાયા હતા કે 99 દિવસમાં પૂરું કરવાનું. પણ જેમ જેમ રેસ આગળ ગઈ એમ ખબર પડી કે મારી કેપેસિટી તો બહુ છે. એ 99નું 95 કર્યું, 95નું 93 કર્યું, 93નું ફાઇનલી 88. પણ ત્રીજા દિવસે પગમાં એટલો બધો સોજો, પહેલા દિવસે 55 કર્યું, બીજા દિવસે 56, ત્રીજા દિવસે 57નો ટાર્ગેટ હતો. તો એંગલ ઉપર સોજો આવી ગયો એડીમાં. બૂટ પહેરાય છે અને 40 કિલોમીટર સુધી રનિંગ કર્યું. પછી તો મને એમ થઈ ગયું કે પૂરું, રેસ્ટ લીધો. મારી ટીમ એમ કે સાહેબ 70 કિલોમીટર બાકી છે, અત્યારે રાખી મૂકીએ, આપણે તો હજી આપણી પાસે બહુ જ દિવસ છે, 95 દિવસ છે, રોજ એક વધારીશું. દાખલા તરીકે કાલે આપણો 60નો ટાર્ગેટ હોય તો આપણે 61 કરી દઈશું, આ 70 કિલોમીટર કવર કરી દઈશું. પણ મેં કીધું નહીં કરવું યાર. મેં કીધું આજે 60 કરવું છે, પેનને ખબર તો પડે કે મારો પાલો ક્યાં પડે. સાહેબ મેં એ દિવસે બાકીના 20 કિલોમીટર ચાલીને કર્યું, સ્લીપર પહેરી, પણ 60 કર્યું મેં. રાતના 8:30 થઈ ગયા હતા મને પૂરું કરતાં પણ 60 કર્યું. સવારના 4 વાગે નીકળેલો અને રાતના 8 વાગે પૂરું કર્યું મેં, ચંપલ પહેરીને બાકીના. સાહેબ બીજે દિવસે સોજો ગાયો, એંગલમાં ક્યારેય દુખાયું નહીં, અને મેં 60થી નીચે ક્યારેય કર્યું જ નહીં. બીજે દિવસથી જ 60, 65, ધીમે ધીમે 65 ને એવી રીતના કરતાં પછી ઉનાળામાં અને ખાવાની મહારાષ્ટ્ર પછી મને બહુ જ એવું થયું છે. ઘણી વખત રોયો બી કરી. આમ કરું ને આમ હજી બી મારો આ બ્લેક રેડ ડોટ છે. આમ કરું ને આમ ચામડી હાથમાં આવી જાય. આ બધું તો આખું બ્લેક જ, આખું બ્લેક. આમ કરું તો બી ચામડી હાથમાં આવી જાય. એમ થાય કે, અને બળે એટલે મોઢું ધોવું તો આમ એમ થાય કે કોકે મીઠું મરચું નાખ્યું, એટલું બધું સખત મોઢું પડતું. આ બધું જ. પાણી બી ના મળે, કારણ કે પાણીના બહુ જ પ્રોબ્લેમ વચ્ચે તો, કારણ કે એટલા બધા તાપમાં, અને નેશનલ હાઈવે ઉપર તો અમુક વાર તો દૂર દૂર સુધી ક્યાંય ના મળે. તો એવા બધામાં મને એમ થઈ કે હવે મૂકી દઉં. પણ ભગવાને હિંમત આપી. અને મારું એક હતું કે હું એફર્મેશનમાં બહુ જ માનું કે જે પણ કરવું છે એને તમે વાગોડ્યા કરો. તો મારો પહેલો કલાક મારો હંમેશા એકમાં જ જતો કે હું વિશ્વનો સૌથી શક્તિશાળી આત્મા છું, મારું શરીર ખૂબ મજબૂત છે, મારા પગ ખૂબ મજબૂત છે, હું સતત 100 દિવસ સુધી હું 100 કિલોમીટર, મારા 70નો ટાર્ગેટ હતો પણ હું 100 બોલતો, હું 100 કિલોમીટર દોડી શકું છું. આ હું પહેલા કલાકે કન્ટિન્યુ બોલતો. બીજા કલાક પછી હું મારા મગજને બીજી, કારણ કે આ મેન્ટલી ગેમ છે. ફિઝિકલ તો એક વખત તમે કરો એટલે ભાઈ પતી ગયું, પણ મેન છે મગજને તમારે સ્થિર રાખવું પડે. આ એક પ્રકારનું મેડિટેશન છે. અત્યારે જે લોકો યુવાઓ છે આપના હવે ચોક્કસ પ્રેરણા લેશે, કારણ કે 28 દિવસની અંદર 6000 કિલોમીટરની એક સફર કરવી, એ પણ દોડીને દિવસના 75 કિલોમીટર, હા 70-75 કિલોમીટર રનિંગ કરતા હતા રૂપેશભાઈ. હવે અત્યારે જે યુવા વર્ગ છે એ તૈયારી કરી રહ્યું છે, એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું, ક્યારેક હારી જાય છે, ક્યારેક કેમ થાય કે હવે સિગરેટ પીએ તો શું થાય, 2 ફૂંક મારી લીધો કોઈ વાંધો નહીં આવે, મસાલો ખાઈએ તો શું થાય, કઈ રીતે ફરક પડે, એક જ પીવું છે ને દિવસ, શું વાંધો છે?
એટલે એવા યુવાઓ માટે આપને કંઈ મેસેજ આપના તરફથી કે જેમને આગળ વધવું છે, જેમને કંઈક કરી બતાવવું છે? ક્યારેક કેટલા લોકો પણ તમે જોયા હશે કે એ તો કંઈ ના થાય, આ પેલા નહોતા કરતા તો એ મરી ગયા. એટલે એક મેસેજ કન્વે આપના તરફથી એ કરવો છે. વ્યસન મુક્તિનું આપ સરસ એક કામ કરી રહ્યા છો. શું કરી શકાય યુવાઓ માટે? યુવાઓ કેવી રીતે આગળ વધે? અને જે અત્યારે યુવા ધન છે, કારણ કે તમામને તમે પણ જોયા છે, કોઈને પોલીસમાં ભરતી થવું છે, ઘણા બધા છે, ન માત્ર એક બે, ઘણા બધા દરેક ગામમાં. અને સારી વાત એ છે કે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોની જાગૃતિ વધી બિલકુલ. છે અને સરકારના પ્રયત્નો. અને આપે કહ્યું કે આપ એક ઉત્તમ ઉદાહરણ છો ખેલ મહાકુંભ. અને જેટલા દર્શકો અત્યારે જોતા હોય એમને પણ આપણે કહીએ કે ખેલ મહાકુંભે જ રીતેશભાઈને એ પ્રેરણા આપી કે રીતેશ, તું રમી શકે છે, તું કરી શકે છે. એટલે એવા યુવાઓ માટે આપનો એક સંદેશ. બિલકુલ. જો જે પણ લક્ષ્ય હોય તો પહેલાં તો એને અડગ રહેવું પડે. અને બીજી ખાસ અને મહત્ત્વની, જેમ તમે કીધું કે એક પીવાથી કશું ના થાય યાર, મેં ઘણા બધાને હું વ્યસન મુક્તિની વાત કરું તો મને કે સાહેબ મારા પપ્પા તો છે ને રોજની 2 ઘડીઓ પી જાય બીજી, તો એ હજી બી ખેતરે ચાલીને જાય ને ચાલીને આવે ને કામ કરે છે, 70 વર્ષની ઉંમર છે. પણ હું આવા યુવાનોને કહેવા માગું છું કે પહેલાં ખોરાક એવો હતો કે જે આ બધુંને પચાવી શકતો હતો. પહેલાંનું શ્રમ એવું હતું કે આ બધું પચાવી શકતું હતું. અત્યારનો યુરિયા ખાતરવાળો ખોરાક સાહેબ, બરાબર, આપણે જ્યાં જઈએ ત્યાં આવી રીતના દવાઓ અને બધું નાખીને બનાવેલું હોય. પહેલાં કુદરતી ખાતર દ્વારા ઉગાડવામાં આવતું, જે તમને પોષક તત્વથી ભરપૂર હતું. અને પહેલાં દૂધ ને બુધ જુઓ તો બધું જ આમ જબરજસ્ત ઘી લોકો પી જતા. તો પહેલાંનો ખોરાક એવો હતો, અત્યારનો એવો ખોરાક નહીં એટલો મજબૂત. બીજી વસ્તુ કે પહેલાંનું શ્રમ બી એવું. અત્યારે તો સાહેબ મારા ત્યાં 5 કિલોમીટર દોડવા આવે, એને હું એમ કહી દઉં કે 5 કિલોમીટર આજે, પહેલાં તો આપણે કલાક પૂરો કરવાનો, કલાક દોડવાનો. સાહેબ ત્યાં જ ઘણા બધા તો સરેન્ડર થઈ જાય કે સાહેબ પતી ગયું. ઘણા યુવાનો સાહેબ ભાગી જાય છે, અઠવાડિયું કરે અને પછી જો સીન પેન કે એંગલ પેન ચાલુ થઈ જાય પગના તો ભાગી જાય. કે મેં ઘણા બધાને જોયા કે સાહેબ માફ કરો, પોલીસમાં નહીં જાઉં, હું સાહેબ મારા ઘરે બરોબર. આવા ઘણા બધા રોવા માંડે. એટલે એ માનસિક રીતે મજબૂત જ નહીં. માનસિક રીતે મજબૂત થવાની જરૂર. અને આ 1-2માં કંઈ ના થાય એવું ના હોય, પણ 40 વર્ષ પછી બધાને ખબર પડે. અને અત્યારે તો હું તો કહું છું, પહેલાંથી જ અત્યારે તો નાની નાની ઉંમરોમાં ડાયાબિટીસના આવી ગયા છે રોગો, આ કેન્સરો, કેટલી બધી વસ્તુ, નાની નાની કેવી કેવી બીમારીઓ નાની નાની ઉંમરોમાં. તો આ બધું ક્યાંક ને ક્યાંક એનું જ છે. બીજું કે આપણે અન્ય એવા ઓળકાર, આપણી કહેવત હતી પહેલાં, અત્યારે પણ છે. તો જેવા માણસો સાથે બેસીને તમે આ કરો ત્યારે શું કહેવાય કે મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણ ભગવાનને આ યુદ્ધ રોકવા માટે દુર્યોધન ગયા હતા નકુલ સાથે, કે કેવી રીતના થઈ શકે એમ. કીધું કે તમે કૃષ્ણ ભગવાનને તમારું વેઠું ખવડાવી દો તો થઈ જાય. ત્યારે ખવડાવવા ગયા ત્યારે મેં પ્રયત્ન કર્યો હતો, પણ કૃષ્ણ ભગવાન તો ભગવાન કહેવાય. એમાં પછી સંજયના ઘરે ખાધું, પણ ત્યાં ના ખાધું, ભગવાનને ખબર હતી. એટલે મિત્રો એવા રાખો કે જે તમને આગળ લઈ જાય. પેલા તો 2 ફૂંક મારે પછી પેલા નહીં આપે, એટલે એના વિચારો હોય પેલાના માં જાય. અત્યારે બધી વસ્તુ બહુ જ છે, તો આ બધાથી દૂર રહેવું જોઈએ. અને પોતાના લક્ષ્ય, હું તો કહું છું કે સવારે સાંજ તમારા લક્ષ્યને 11 વખત વાગોડો. હું બહુ જ કરું છું, હું બધાને કહું છું. આજે 500થી વધારે લોકોને વ્યસન છોડાવ્યું. આ સ્ક્રિપ્ટ આપી દઉં કે હું વિશ્વનો સૌથી શક્તિશાળી આત્મા છું, મારું શરીર ખૂબ મજબૂત છે, જે લક્ષ્યાંક હોય એને વાગોડો. એટલે સવાર સાંજ વાગોડે એટલે સબકોન્શિયસ માઇન્ડમાં મેસેજ પડે. સવારે ઉઠે એટલે એને એ જ યાદ આવે. ઇવન મારી જ વાત કરો ને સાહેબ, હું ક્યાંક ને ક્યાંક ટાઈમપાસ કરતો ને તો મારા અંદરથી અવાજ આવે કે ભાઈ તારે તો કામ કરવાનું, અહીં તારો સમય બગડે, રનિંગ કરવા જા, સીધો રનિંગ કરવા જાવ. આવું થાય, બધા સાથે થાય. તો 11 વખત સવાર સાંજ બોલો અને સાહેબ સફળ, બીજી કોઈ ચાવી નહીં. અત્યારે રીતેશભાઈ કેટલું દોડે? હમણાં લગભગ આ વર્ષથી થોડુંક ઓછું છે, ઘણું, થોડું ના કહી શકાય, ઘણું ઓછું. કારણ કે મારી પાસે 150થી વધારે સ્ટુડન્ટ છે, એટલે સવાર સાંજ એમને ટ્રેનિંગ આપવાની, એમાં મારું નહીં થતું. મેં ઘણી વખત પ્રયત્ન કર્યો, હું પહેલાં છોકરા જોડે દોડતો હતો, પણ હું દોડું એટલે 150 છોકરામાં અમુક ક્યાંક સંતાઈ જાય ને આવું બધું કરતા. પણ પછી હું પ્રોપર બંધ કર્યું અને મેં કીધું ચલો મારું તો શું છે કે 1-2 મહિના પ્રેક્ટિસ કરી એટલે પાછું રિકવર. હું પહેલાં છોકરા ઉપર ધ્યાન આપું. પણ આજની તારીખમાં હું દોડું તો સાહેબ હું 50 કિલોમીટર અત્યારે વિધાઉટ પ્રેક્ટિસ, શરીર બી મારું વજન બી વધી ગયું છે, પણ તમે મને કહો તો હું 50 કિલોમીટર 100 કિલોમીટર સુધી મારી ગાડી અટકે નહીં, એટલો મને કોન્ફિડન્સ. કન્ટિન્યુઅસ અત્યારે ચાલુ કરું તોય એટલો મને આત્મવિશ્વાસ ભરપૂર.
અને અત્યારે બી આ છોકરાઓ જોડે દોડવાનું હોય તો હું પૂરું કરું છું. અત્યારે હમણાં જ મેં 22 મિનિટમાં પૂરું કર્યું 5 કિલોમીટર વિધાઉટ બ્રેક, એટલે મીન્સ કે આટલા દિવસના બ્રેક પછી બી આટલા શરીર સાથે બી તો કરી શકાય. અને હવે નેક્સ્ટ ટાર્ગેટ મારો 2 છે, આમ તો 3 છે. એક છે 1000 કિલોમીટર રન ફોર ટ્રાઇબલ હું કરી રહ્યો છું. ભારત દેશને જો બચાવવું હશે તો ગામડા બચાવવા પડશે, અને ગામડાને બચાવ, કારણ કે અત્યારે ગામડાઓ બી ધીમે ધીમે નષ્ટ થતા જાય અને ત્યાં આપણી સંસ્કૃતિ. તો વનવાસી રન ફોર ટ્રાઇબલ એવું મારા રનનું નામ છે. પ્રોજેક્ટ 6ઠ્ઠા મહિનામાં પહેલા જ વીકમાં હું કરીશ. 1500 કિલોમીટર છે. અંબાજીથી ચાલુ કરીશ, પાવાગઢ પતાવીશ. અંબાજીથી લઈને તો જેટલા પણ ટ્રાઇબલ એરિયા છે બધા જ આવી ગયા. છેક ત્યાંથી નીકળીને સાબરકાંઠાથી લઈને ભિલોડા આ બધું, પછી પંચમહાલ બી આવી ગયું, ડાંગ આવી ગયું, નીચે વાપી, વલસાડ, બધું જ ફરતા ફરતા પાવાગઢ પૂરું કરીશ. અને એમાં એ જ છે કે ત્યાં બહુ જ ટેલેન્ટ અદભૂત છે. અત્યારે આપણે ક્યાંક ગયા હોય, ગામડાના છોકરાઓ હોય, તો હું હમણાં નિરમા યુનિવર્સિટીમાં ખોખોની કોમ્પિટિશનમાં એઝ એ જજ તરીકે ગયો હતો. તો છોકરાઓ ઝાડ ઉપર સાહેબ દોડ પકડ રમે, આ ઝાડથી પેલા ઝાડ, પેલા ઝાડથી આ ઝાડ. મેં કીધું ક્યાંની ટાઈમ છે? તો કે ડાંગની. મેં કીધું મારા બેટા જબરજસ્ત. એટલે કહેવાનો મતલબ કે ત્યાં બહુ જ અદ્ભુત ટેલેન્ટ. જો એ છોકરાઓ પોતાની શક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરશે તો સાહેબ 2036માં ભારતનો ઓલિમ્પિક મેડલ નક્કી. અને મારો એક જ આશય છે કે રમતગમત સાથે સંકળાય અને નિર્વ્યસની યુવાન બને અને રાષ્ટ્રને મજબૂત કરે. તો એના માટે આ રન ફોર ટ્રાઇબલ કરીશ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જ્યારે સર્ટિફિકેટ મળ્યું અને એમ સિલેક્શન થયું આપણું, એ સર્ટિફિકેટ પછી મમ્મીને બતાવ્યું તો મમ્મીએ કહ્યું હતું કે ફોટો જોઈને કંઈ જમવાનું નહીં બતાવ્યું ને. એટલે ગિનિસમાં હું રનિંગ કર્યા પછી ડિસ્ક્વોલિફાય થઈ ગયો. મેલ આવ્યો કે તમે પૂરતા પ્રમાણ, મીન્સ કે 88 મારી અગાઉ એક જણાએ 99 દિવસ 4 કલાક ને 4 મિનિટમાં રેકોર્ડ બનાવ્યો હતો. હા, કુમાર રિજવાની કરીને મહારાષ્ટ્રના ભાઈ છે. તો એમ એવું કીધું કે 99 દિવસની અંદર તમે પૂરું નહીં કર્યું, તમે ડિસ્ક્વોલિફાય. હું તો બહુ જ બધો રોયો, રૂવાટા ઊભા થઈ ગયા. મેં કીધું યાર, કારણ કે 88 દિવસ દોડવાનું સાહેબ, અને જે મહેનત હતી, જે એક એક દિવસ મને આજે બી આમ યાદ આવે કે જે રીતે નીકાળ્યા છે. પાણી માટે તરસવું પડે. મારી ટીમને કહું પાણી આપો તો ગરમ લાઈ જેવું પાણી, કારણ કે ઉનાળો બી એવો. એક ઘૂંટો પીવું, ઓલરેડી ગરમ, એક ઘૂંટો પીવું તો આખું અંદર આગ લાગે. બોટલ ફેંકી દઉં, એમની પર ગુસ્સો થવું, ઘણી બધી એવી ઘટનાઓ બની છે. તો બધું વસ્તુ મને યાદ આવતી. મેં કીધું અરે આટલી બધી મહેનત કરીને જવાબ શું આપીશ લોકોને. અને પછી ભગવાનને બહુ જ પ્રાર્થના કરી. મેં કીધું ભગવાન, જો તમને એવું લાગતું હોય કે મેં 1 પણ કિલોમીટરમાં ગાપચી મારી નહીં, એક પણ કે ખોટું નહીં કર્યું, અને મેં બહુ જ પ્રામાણિકતાથી કર્યું હોય તો તમારે મને રિઝલ્ટ આપવાનું. પછી ફરી મેલ કર્યો કે ભાઈ આ ચેક કરો પહેલાં આખો ડેટા. ફરી બધો ડેટા સેન્ડ કર્યો. પછી અમે કીધું કે અમારો 2 વીકમાં અમારી ટીમ તમને બધું ચેક કરીને જવાબ આપશે. પછી પાછું ચેક કર્યું અને સાહેબ પછી જવાબ આવ્યો કે યુ આર કોંગ્રેચ્યુલેશન. એટલે બહુ મજા આવી ગઈ. એ તો બહુ જ કે જિંદગી બદલાઈ બહુ જ બધી. આજે જે લોકોને ટીવીમાં જોતા, તો એવા લોકો પછી આજે સારા છે, આમ મિત્ર છે. પછી ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ મને મળ્યો, સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ મળ્યો. અને પછી ધીમે ધીમે સારું, અત્યારે બધું ફેમિલી બી હેપી અને સપોર્ટ કરે છે. મેરેજ કરે હે નહીં. હજી મારા 2-3 ગોલ છે. મારા 2030માં 5 લાખ યુવાન, વ્યસનમુક્ત યુવાન બનાવવા છે. ઘરેથી પ્રેશર હતું તો હવે રિતેશ લગ્ન કરી દે. બહુ જ બધું છે અત્યારે બી. પણ મારો ભાઈ સપોર્ટ છે, અને મમ્મી પપ્પા બી બોલે, પણ કેવું કે આ બધું જુઓ ને એટલે ખુશ થઈ જાય કે જબરદસ્ત. ભાઈ ઘણા બધા સમજાવે મમ્મી પપ્પાને કે ભાઈ એને કરવા દો, એને જે કરવું છે. કારણ કે 31 વર્ષની ઉંમર થઈ, આવતા મહિને તો 32 થઈ જશે. 1 પણ રૂપિયો ઘરે આપવાનો નહીં. હું 40 છોકરાઓને સાહેબ એમની ટ્યુશન ફીસ ને એમને ભણાવવાનું ને આ બધું હું કરું છું. ઘરે નહીં આપતો પૈસા, પણ એ લોકોને મદદ કરું. કારણ કે મને એવું છે કે ભાઈ રાષ્ટ્રની સેવા કરું અને ઈશ્વર છે. બિલકુલ, રિતેશભાઈની દોડ બહુ જ આગળ જવાની છે. અને એટલું જ નહીં, સ્લમ વિસ્તારમાં જે બાળકો ભણી નથી શકતા, શાળાએ જઈ શકતા નથી, એમને ગીતાનું જ્ઞાન આપે છે, એમની સાથે વાતચીત કરે છે, એમને ભણાવે છે. જે બાળકો ભણી નથી શકતા અથવા તો એમની એવી ક્ષમતા નથી એમના પરિવારની કે શાળાએ જઈ શકે, પણ અત્યારે એ એમની મદદ કરે છે. આખો દિવસ સવારે ટ્રેનિંગ આપવાની, બપોરે શાળા આવા વિદ્યાર્થીઓને ભણાવવાનું, અને સંસ્કારની સાથે સાથે રમતગમત ક્ષેત્રે આપણું ગુજરાત કેવી રીતે આગળ વધે તે તેમની ઈચ્છા છે. આશા રાખીએ કે રિતેશભાઈ ખૂબ આગળ વધો, અને ફરી એક વખત નવા વિક્રમ સાથે આપણે તમારી સાથે જ આ રીતની ચર્ચા પણ કરીશું. તો અમારા પોડકાસ્ટમાં
આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.